નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાતનો અવાજ ચેનલ ઉપર અને હું છું આપની સાથે પત્રકાર કાજલ સુવા. જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નપાણિયા ખીજડીયા ગામે ઊભી છું. રાત્રિના 11:30 આસપાસનો સમય થયો છે અને અહીંયા 5 ગામના ખેડૂતોએ ભેગા મળીને બિન રાજકીય ખેડૂત મીટિંગ કરી હતી વીજ લાઇનના વિરોધમાં. જો એવું લાગતું હોય કે 2 ગણું વળતર જાહેર કરી દીધું ને ખેડૂતો થોડાક આ બાજુ વયા ગયા, થોડાક આ બાજુ વયા ગયા, હવે તો વેરણ શેરણ થઈ ગયું છે, પણ એવું નથી. ગામો ગામ મિટિંગો થઈ રહી છે. કોઈ મિટિંગો મીડિયામાં આવે છે, કોઈ નથી આવતી, પણ મિટિંગો તો થાય છે. અને કદાચ ગાંધીનગરમાં બેઠેલા એ મહાકાય માનવીઓને એવું લાગતું હોય કે હવે બધું પૂરું થઈ ગયું, 2 ગણા વળતરમાં અમુક ખેડૂતો સમજી ગયા છે, તો એમને કહેવા માંગુ છું કે આ મિટિંગો શરૂઆત છે. જામનગર અહીંયાથી જ કદાચ તમે ખેડૂતોને સ્પીચમાં સાંભળ્યું હોય તો 50,000 ખેડૂતો ટૂંક જ સમયમાં જામનગર જવાની તૈયારીમાં છે. એટલે આ એવું લાગતું હોય કે વિખાઈ ગયું, તો વિખાણું નથી, શરૂઆત છે. અને કુદરતે લગભગ આજ વખતે રંગ રાખ્યો છે, એટલો વરસાદે નથી આપતી. તમે તમારી રીતે લડી લ્યો, પછી આરામથી વરસાદ આવશે. હજી તમારી પાસે 15-20 દિવસનો સમય છે, તમે લડી લ્યો, પછી આરામથી વરસાદ આપીશ, પછી આરામથી વાવણી કરજો. આ લડવાનો સમય છે, જાણે કુદરત એવો સંકેત આપી રહી હોય. નપાણિયા ખીજડીયામાં મોટી સંખ્યામાં ખેડૂતો મારી સાથે ઉપસ્થિત છે. આપણે સીધા એમની સાથે વાત કરીશું. પહેલા તો તમારું નામ શું છે? હિરેનભાઈ કુબડી. કોઈ પાર્ટી સાથે ક્યારે જોડાયેલા હતા? નહીં. અત્યારે ત્રણેય પાર્ટીના કામ કેવા છે? અત્યારે ત્રણેય પાર્ટીના કામમાં ક્યાંય કઈ સારું નથી. એક જે ગોપાલભાઈ ઇટાલિયા થોડોક ખેડૂતોનો અવાજ સાંભળે અને એમની પાર્ટી થોડી સારી, બાકી બીજી એકેય પાર્ટીએ કોઈ દુઃખનું કામ કર્યું નથી. ખેડૂતો કેમ બિન રાજકીય લડત આપે છે? કેમ કે મત તો આપણે એને જ આપવાના છે, એને મેદાનમાં ઉતારો ને, કેમ કે એને 27માં તમારી જરૂર પડશે, એને આગળ કરો, ઢાલ બનાવો. જેને અમે જે રાજકારણીઓને અહીંથી મત દઈને ચૂંટ્યા છે, જ્યારે ખેડૂતોને જરૂર પડી છે ત્યારે કોઈની સાથે ઊભા નથી રહ્યા. એટલે હવે અમે અત્યારે ખેડૂત આંદોલન કરી રહ્યા છીએ, ખેડૂતો લડત આપી રહ્યા છીએ. અમારે કોઈ રાજકારણીઓની જરૂર હવે નથી. જેદી અમારે જે રાજકારણીની જરૂર પડી તો ખેડૂતો સાથે ખંભો મિલાવીને કોઈ દિવસ ઊભા નથી રહ્યા. પણ એના માટે તો આ સરળતા રહેશે કે લડવાઈ નહીં આવવું પડે ને. 27માં બેઠા બેઠા તમે એકને તો મત આપવાના છો. 27માં તો અમારે વિચારવાનું છે કે હવે અમારે કઈ પાર્ટી લેવી. જે અમને અમારા સાથમાં રહે, જે ખેડૂતોને સંગઠનમાં સાથ આપશે, જે ખેડૂતોનો અવાજ સાંભળશે, બિન રાજકીય જે બિન રાજકીય ખેડૂતોનો અવાજ સાંભળશે અને નવી પાર્ટી આવશે એના અમે સાથમાં આવીશું. 2027માં જે ખેડૂતોના કામ કરશે ને એને સાથમાં આવીશું. ભાજપનું કામ કેવું છે હવે? ભાજપનું કામ તો જેમ ડબલ એન્જિનની સરકાર કહે છે, પણ ડબલ એન્જિનની સરકાર ખેંચવા વાળી છે, ખેડૂતોને આપવા વાળી નથી. જેમ 365 પ્રકારની ઓનલાઈન ખુલે ખેડૂતો માટે, જ્યારે ને આ ખેડૂત પોર્ટ ઉપર એની ઓનલાઈન ખુલે તો દરેક ખેડૂતો ગામ દીઠ 2,000, 3,000, 5,000 ઓનલાઈનો થાય. એમાંથી એ લોકો ડ્રો કરે, ફક્ત 25 જણાને કે 50 જણાને જેનો લાભ મળે. બાકી 100 રૂપિયા લઈને દરેક ખેડૂતોના પૈસા વયા જાય. એટલે જે ઓનલાઈનોમાં સબસિડી આપે એ અમારા પૈસાની સબસિડી અમને ખેડૂતોને આપે છે. એટલે અમારામાં હવે જાગૃતતા આવી ગઈ છે, અમને ખબર પડે છે. કેટલી યોજનાઓ ખેડૂતોની ચાલે છે ને એમાં કેટલી વખત ડોક્યુમેન્ટ વેરીફાઈ કરાવે છે, લાઈનોમાં ઉભા રાખવે છે. દરેક યોજનાની માલિકો 365 દાંતેડીથી માંડીને સ્પ્રે પંપથી માંડીને ટ્રેક્ટર લેવા સુધી ખેડૂતોને ઓનલાઈન કરાવડાવે છે. પણ આ સરકાર જે ડ્રો કરે છે ને એમાં કોઈને 10% ને 5% લાભ નથી મળતો. એટલે ખેડૂતોના જે ઓનલાઈનના પૈસા છે એ વ્યર્થ જાય અને એના પૈસા એમાંથી 5% ને આપે એટલે એના પૈસા આપી દીધું. એટલે ખેડૂતોને એમ જ થાય કે બસ અમને ગવર્મેન્ટ સરકાર અમને સબસિડી આપે, પણ કોઈ સબસિડી આપતું ટૂંકમાં બધાયના જે 100 હોય એમાંથી ડ્રોમાંથી જેટલા નથી. હા, બધાયના જે 100 રૂપિયા ભેગા થયા હોય, અમારા ગામના પૈસા 5 લાખ રૂપિયા ભેગા થયા હોય તો 5 લાખમાંથી 3 લાખની સહાય આપે ખેડૂતોને. 2 લાખ સરકાર ખાઈ જાય, અમારા જ પૈસા અમને આપે. એટલે અમારે કોઈ ઓનલાઈન જોતી નથી. ખેડૂતોને જેમને જણસીના પોષણક્ષમ ભાવ મળે તો અમે ગવર્મેન્ટને આમાં 5,000 આપવા તૈયાર છે. અમારે કોઈ સહાયની જરૂર નથી. ટેકાના ભાવમાં કેવી હેરાનગતિ છે? ટેકાના ભાવમાં બેન વાત કરી તો જે આ વર્ષે મગફળીમાં કુદરતી આફતના હિસાબે જે ખરાબ મગફળી બગડી ગઈ હતી, ખેતરની માલિકો જે રાત દિવસ ખેડૂતોએ મજૂરો પાસેથી હાથેથી ભેગી કરીને ત્યાં લઈ જતા હતા, તો ત્યાં મજૂરો એમ કે આ મગફળી નહીં હાલે, ત્યાં પાછા જે 500 આપવાના ખરીદનાર હોય એ એવા બધા જાણકાર હોય કે આમ હાથ નાખીને એમ કહી દે કે આ મગફળી નહીં હાલે, આમાં વજન નથી, આમાં ધૂળ છે. પછી ત્યાં આપણે 1000 રૂપિયા આપો, લીની મગફળી પાછી એના ગોડાઉનમાં ચાલે. એટલે ન્યાય પછી કટકી. હા, ન્યા ભ્રષ્ટાચાર જ.
મોટા મોટો ભ્રષ્ટાચાર ખેડૂતોનો થતો હોય તો જ્યાં ટેકાના ભાવે મગફળીની ખરીદી થાય ને ત્યાં. અને ખાસ કરીને તો ગુજરાતની માલિકો અમારો કાલાવડ તાલુકો પછાતમાં પછાત કહી તો પછાતમાં પછાત કહેવાય. કોઈ જાતની સુવિધા કાલાવડમાં નહીં. કઈ સુવિધા નથી. કોઈ અધિકારીઓ કોઈનું સાંભળવા માંગતા નથી. કોઈ દવાખાનામાં ક્યાંય કોઈ વસ્તુની સુવિધા ન હોય, ક્યાંય કોઈ વસ્તુમાં સુવિધા ન મળે. ખેડૂતોને ખાતર જોતું હોય તો ટાણે ખાતર ન મળે. જમીનોના ગોટાળા, કોઈ ત્યાં મામલતદાર કચેરીએ જાય તો સાહેબો હાજર હોય ના હોય, ઘણા બધા પ્રશ્નો ખેડૂતોના. એટલે હવે અમે આ સરકારથી થાકી ગયા છે. 2027માં અમારે કંઈક નવું કરવું છે. સૌની યોજનાનું પાણી આવે છે નહીં. જે સોની યોજનાનું પાણી છે એ આજુબાજુના ગામમાં રહી ગયું. મોટા ડેમમાં જાય છે, ચેક ડેમમાં ક્યાંય પાણી સોની યોજનાનું આવતું નથી. અમારું ગામ ફક્ત 5-3 કિલોમીટર દૂર છે સોની યોજના લાઈનથી. ઘણા બધા ગામડાઓને લાઈન આપે છે. જે બળીઓ હોય, જેનો રાજકારણી સારો હોય, જ્યાં લાગવગ થતી હોય એ ગામને 2 લાઈનો આપી. અમારા ગામને એક પણ લાઈન નથી આપી. જ્યાં જ્યાં ભાજપીઓ રાજકારણી હોય અને ભાજપના જ્યાં આગેવાનો હોય, કામ કરતા હોય, ત્યાં લાઈનો 2 લાઈનો આપી છે, 3 લાઈનો આપી છે. અમારા ગામમાં એક પણ લાઈન આપવામાં નથી આપી. કાલાવડમાં કેટલા તો તમે કાલાવડે કૃષિ મંત્રી આવ્યા છે, તમારા વિસ્તારમાં જ ખેડૂતોની આ હાલત. હા, અમારા વિસ્તારમાં જ આ હાલત છે ને બેન. કૃષિ મંત્રી ને હિસાબે જ આ લાઈન 5 દેવડા હોય ગઈ. આ સરદાર ઉપર લાઈન જતી હતી એ 5 દેવડા ના હિસાબે, આરસીભાઈ ના હિસાબે જે આ લાઈન નીકળી એ નીચે લઈ ગયા. એના હિસાબે 50 ગામમાં પાણી વગર ના રહી ગયા. અમારે અહીંયા આ નપાણીયા ખીજડીયા ગામ એવું છે કે છેલ્લું સીમાડાનું ગામ છે. બેન, તમે આ બાપુને પૂછ્યું કે આ પક્ષથી તમે કેમ નારાજ છો? પક્ષથી નારાજ નથી કોઈ, પણ પક્ષના માણસો જેટલા અત્યારે છે ને એનાથી ટોટલ અને તમામ ખેડૂત નારાજ છે. અત્યારે તમે આ એકતા જે થઈ છે, એકતા શેના માટે થઈ કે જેટકો કંપની હાટું, બરાબર છે. જેટકો કંપનીમાં અમારી એકતા અને અમારું સંગઠન એવું છે મજબૂત. આજકાલ એવું મજબૂત કરીને સરકારને બતાવવું હોય કે એક પોલ તો હું પણ અહીંયા પોલનો બોલ ન મારી શકે, બરાબર છે. જે પોલ ખોયડા એ પાછા એને જોતા હોય તો લઈ જાય એવી તૈયારી અમારી પૂરેપૂરી છે, બરાબર. પછી આ રાજુભાઈ રાઠોડ મેન આના કાર્યકર્તા એટલે ટૂંકમાં એ ગાડીમાં કાલાવડ વાળા ટૂંકમાં કાલાવડ ના છે એટલે આ ડિસ્ટ્રિક્ટમાં એ ઓળખતા હોય, બરાબર છે. એટલે એ સેટિંગમાં આગળ આવેલા જાય કે આ ભાઈ બાપુ છે, બાપુને પેલા પાડી દો. બાપુ 2 ખેડૂ પડી જાય, પેલા બાપુને પાડી દો. વચાર એનો પોલ હોય એટલે બાપુને પાડી દે. બાપુ ને થાંભલો ખોડી દે, બરાબર. એટલે સામે 4-5 ખેડૂ હોય, બાપુને ભલે 2 લાખ 5 લાખ દેવા પડે, બરાબર. ખેડૂ ને 28,000 30,000 ઓલા ભાઈએ કીધું ને એવી રીતે આગળ બધી આ લાઈન બધાને એક એક કરીને અલગ અલગ ઘોડવીને વળતા. રાજુભાઈ મેન પોઈન્ટ. રાજુભાઈ રાઠોડ. આખું નામ બોલો એટલે ખબર પડે. આખું નામ તો બેન અમને નથી ખ્યાલ. રાજુભાઈ નું આખું નામ અમને ખબર નથી. રાજુભાઈ રાઠોડ એટલે એ ટૂંકમાં કંપનીમાં કામ કરે છે એટલે આકે હે બોલે રોજ. એની કોઈ એવો પાવર નથી એની પાસે, પણ ટૂંકમાં એને આ લાઈન વાળા આવે શું બોલા સાહેબુ તો બહાર ના હોય બધા, એટલે રાજુભાઈ ને આગળ કરી દીધા કે તમારો એરિયો હોય, બરાબર. પછી આગળ તો બીજું હું હવે આ ખેડૂત નું અત્યારે સંગઠન મજબૂત છે, જોઈ લે હવે સરકાર હમું, બરાબર. સરકાર તો પછી એમાં હવે અત્યારે આ જેટકો કંપની છે, બરાબર, અદાણી ની હોય કે રિલાયન્સ વાળાની હોય, હાલો આ એક પોલ ના અમને ધારો કે 2.5 લાખ રૂપિયા દીધા, હાલો તો અમારે હવે ઈ જગ્યા ધારો કે 60 ફૂટ 60 બાય 60 કાપીએ ને, હવે 60 બાય 60 અમને રિલાયન્સ માં કાપી દઈએ, અમે 5 લાખ રૂપિયા દઈ અમારે કેબિન કરવી અહીંયા. અમારે કેબિન અહીંયા કરવી છે 60 બાય 60 ની જગ્યા કાપી દઈએ, અમને 5 દીધા અમે 10 દઈ દઈ. અમારે 5 ની કેબિન કરવી અહીંયા, બરાબર છે. એટલી જગ્યા અમને અદાણી વાળા કે રિલાયન્સ વાળા કાપી દઈએ એટલે અમે અહીંયા હે ને અમે લાઈની ખોડવા દઈ અને બધું કમ્પ્લીટ કરવા દઈએ. હાલો અમને અહીંયા અમારી જગ્યાના પૈસા દઈએ ને એથી ડબલ અમે એને દઈ સામે એટલી જગ્યા અમને દઈએ. અમારે અહીંયા કેબિન કરવી હોય, રસનો શીશોડો કરવો હોય, જે કરવું હોય, બરાબર. અહીંયા એના કારીગર તો છે જ 50,000 કારીગરો કામ કરે. એને પાન માવાની, રસ પીવાની બધી જરૂર તો પડતી જ હોય ક્વોલિટીની. એવી અમને 5-7 કેબિનો કરવા દઈએ અહીંયા એના અંડરમાં. અમે એને પૈસા શેમાં આ જે આ એના રિલાયન્સ આ ફેક્ટરી હાલે, બરાબર. એ લાઈનો તો એની જ નીકળે છે ને, અદાણીની હોય કે અંબાણીની હોય કે ગમે ની હોય, બરાબર છે. એ આ ખેડૂતને પૈસા આપે છે કે ભાઈ આ 60 બાય 60 જગ્યા તમારી કપાણી એના તમને 10 લાખ રૂપિયા.
તો અમે એને 20 લાખ રૂપિયા દઈએ એટલી જગ્યા અમને અહીંયા એના ફેક્ટરીમાં ખાલી કેબિન મૂકવા દઈએ. અને કેબિન કેવાની કરવી છે ભાઈ, તમે કંઈક બોલ્યા હતા. આપણે કેબિન એની મૂકવી છે કે જે લોલીપોપ આપે ને, આપણે સરકાર કેમ લોલીપોપ આપે છે એમ અમારે ત્યાં કંપનીમાં જઈને બધા કર્મચારીઓને કંપનીને લોલીપોપ જ આપવા છે, ફ્રીમાં આપવા. અમારે તો ત્યાં 5-10 લાખની લઈને જમીન અને કેબિન કરીને પછી અમારે ફ્રીમાં કંપનીને લોલીપોપ આપવા છે. કેમ કે અમને અત્યારે લોલીપોપ જ આપે છે, અમને પૈસા તો દેતી નથી, વળતર કાંઈ દેતી નથી. 1,80,000 રૂપિયાથી ચાલુ કર્યું છે ક્યાંક ક્યાંક ખેડૂને, એના કરતા વળતર ઓછું આપ્યું છે. અને કોઈને 5 લાખ દીધા હોય ને તો એમ કહે કે તમે કોઈને કહેતા નહીં જ, અમે તમને 5 લાખ દઈ દીધી. જો માથાભાઈ સારો કોઈ ખેડૂત જાગૃત હોય તો આમ ભણેલ ગણેલ હોય ને, એટલે એને એમ થાય કે આ તો આ કલેક્ટર પાસે પૂગી જાય અને આપણું ઓલું કરી નાખશે, ફરિયાદ લખાઈ આવી બરોબર લખાવશે. એટલે પરબાર છે ને એને એવું કહી દઈએ, પણ ઘણી વાર પછી એવું બને કે આ નબળો ખેડૂત આવી જાય. મને એક ખરેડીમાં એનો એક ખેડૂતનો આઈડિયો છે, બાવાજીના ખેતરમાં એને 1,80,000 વળતર આપી છે. બાકીના જેવું માથું મારે ને એવી વળતર આપે. અત્યારે જો એક થાંભલો હજી નથી રોકાણો છે 1 લાખ વાહે, એ 10 લાખ ખેડૂત 10 લાખ કહેતા હતા અને આ કંપની વાળા 9 લાખે ભૂગ્યા છે. તો હમુરે હવે લગભગ એને કેટલું વળતર ચૂકવવું પડશે. જો આપણે આમનામ ટકી રહ્યા તો આપણી મજબૂતાઈ રહી, તો જો એકતા આમનામ જળવાઈ રહી ને તો કંપનીને લગભગ આપણે 50-50 લાખ નહીં પણ 60-60 લાખ દેવા જોઈએ અને કાં ભાડા દેવા જો આપણે. અને હું તો કહું ખેડૂત હજી આની લડી જઈએ 2027 લગન, આમ 2027 લગન લડી નહીં તો આપણે કદાચ છે ને એને ભાડા પેટે એને થાંભલા દેવા જોઈએ. આપણે આવા ભાડું મહિનાનું ભાડું કદાચ 50,000 માંગશું ને તો 50,000 દેવા જોઈએ. પણ આ તો થાંભલા જોતા નથી, પણ આ કદાચ આપણે આ રીતનું આ ખેડૂત બધા એમ કહે છે તો કદાચ 50-60 લાખ રૂપિયા અથવા ભાડા પેટે એ રીતનું બસ. કેમેરામેન રાજ પરમાર સાથે હું પત્રકાર કાજલ સુવા. આપ જોઈ રહ્યા હતા ગુજરાતનો અવાજ. રાતનો સમય થઈ ગયો એમ છતાંય હજુએ એટલો આક્રોશ યથાવત છે ખેડૂતોનો. નપાણીયા ખીજણીયા ગામ કાલાવડ તાલુકાનું જે છે ત્યાં અહીંયા ઊભી છું અને 5 ગામના ખેડૂતોએ આજે રાત્રે સભા એક સંમેલન કર્યું હતું બિન રાજકીય રીતે, અને ખેડૂતો ફરી લડી લેવાના મૂડમાં એ જ જુસ્સા અને એ જ હિંમત સાથે મેદાનમાં દેખાઈ રહ્યા છે. અને ટૂંક સમયમાં ખેડૂતોની માંગ છે કે જામનગર ખાતે આશરે 50,000 જેટલા ખેડૂતો ભેગા થવાના છીએ. કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવા જશું. આના વિશે તમારું શું કહેવું છે? તમારા મંતવ્ય કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. કેમેરામેન રાજ પરમાર સાથે હું પત્રકાર કાજલ સુવા. આપ જોઈ રહ્યા હતા ગુજરાતનો અવાજ કાલાવડથી.